આગળ વાત કરીએ તો આજકાલ અલગ અલગ થીમથી લગ્નનું આયોજન થતું હોય છે, પરંતુ ક્રિકેટ અને લગ્નનો સમન્વય પહેલી વખત ગોંડલમાં જોવા મળ્યો, જ્યાં વર તથા કન્યા પક્ષ વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન થયું। ખેલદિલીની ભાવનાની જેમ જીવન આગળ વધે તેવી લાગણી સાથે આ મેચનું સમાપન થયું। ક્રિકેટના મેદાનમાં ખેલાડીઓ ટોસ ઉછાળીને મેચની ઇનિંગ શરૂ કરતા હોય છે, ત્યારે ગોંડલના ભાવિ યુગલે પણ પોતાની જીવનની એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે। આ છે વિશાલ અને ઈશા, જે લગ્ન થકી પ્રભુતામાં પગલાં પાડીને જીવનની નવી ઇનિંગ શરૂ કરે તે પૂર્વે બંનેના પરિવારો ક્રિકેટની ઇનિંગ રમ્યા। કન્યા અને વર પક્ષની ટીમ બની મેદાનમાં ઉતરી અને યોજાઈ એક શાનદાર મેચ। ક્રિકેટના શોખીન એવા બંને વેવાઈઓએ લગ્ન પહેલા બંને પરિવાર વચ્ચે વધુ આત્મીયતા કેળવાય તે માટે આ મેચનું આયોજન કર્યું હતું। આજનો મેચ તો એક પારિવારિક મેચ છે। આજે મારી દીકરીના લગ્ન કરું છું તો પણ મને એવું લાગતું નથી કે હું દીકરો લઉં છું એવું લાગે છે, અને આ રીતે બધા મેચ રમતા રહીએ અને બધા એકબીજા સંકળાઈએ એ અનુસંધાને મેચ આપણે રમાડીએ છીએ કે બે પરિવારો સાથે મળે, એકબીજાને ઓળખે અને આગળ વધે અને ખેલદિલીપૂર્વક મેચ રમાય। હાર જીત ગૌણ વસ્તુ છે કે અમે જીતીએ કે એ લોકો જીતે એ ગૌણ વસ્તુ છે, પણ આ પારિવારિક મિલન થાય અને બધા લોકો એકબીજાને નજીક આવે એ જ અમારો ધ્યેય છે। આ અનોખી મેચમાં તમામ વ્યવસ્થા ક્રિકેટ થીમ આધારિત રાખવામાં આવી હતી। દરેક ચોક્કા અને છક્કા પર ડીજેની ધૂન સાથે ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું। મેચ બાદ એક ઓવર વર અને કન્યાએ પણ રમી, જેમાં બંનેની બાજી બરાબર રહી। પ્લાન એન્ડ સ્ટ્રેટેજીસ ઘણી બધી છે, એ ઓન ફિલ્ડ પ્લેયર્સ જ દેખાડી દેશે। ખાસ કરીને લગ્ન જીવનની વાત હોય તો આનંદની વાત છે કે આજે કરી શું તમે માનો છો? લગ્ન જીવન એક બહુ સરસ પ્રથા છે જેને આપણે ડિસ્ક્રાઇબ ન કરી શકીએ અત્યારે। એકચ્યુઅલી હું અત્યારે નાનો પડું, કારણ કે ઇટ્સ ગોઈંગ ટુ બી સ્ટાર્ટેડ વેરી સૂન, એટલે એ હવે હું આગળ જતા હું કદાચ નેક્સ્ટ જનરેશનને કહી શકું કે લગ્ન જીવન શું છે। એટલે આ મેચ તો ખાલી ફન માટે છે, સો દેટ બે ફેમિલી લગ્ન પ્રસંગમાં સાથે રહે, હળીમળીને રહે। અને મારું ને વિશાલનું જે કહેવાનું છે, જેમાં મારા બેના લગ્ન થવાના છે, મેચ તો જસ્ટ ફોર ફન છે અને આગળ બધાના બ્લેસિંગ્સ છે મમ્મી પપ્પાના, તો એ મેચની રીતે જ અમે બે આગળ વધશું લાઈફમાં। કોકવાર એની જીત થશે, કોકવાર મારી જીત થશે, એવી રીતે આગળ વધશું ને લાઈફ બહુ ફાઇન થવાની છે, દેટ ઇઝ ફોર શ્યોર। આગામી દિવસોમાં પ્રભુતામાં પગલાં ભરનાર ભાવિ યુગલ એમ માને છે કે મેચનું પરિણામ ગમે તે આવ્યું હોય, પણ જીવનભર તેઓ એકબીજા સામે જીતવા માટે નહીં, પરંતુ એકબીજાને જીતાડવા માટે પ્રયત્નો કરશે। મયુર સોની સાથે બ્યુરો રિપોર્ટ, GSTV, રાજકોટ।